નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે। સીબીએફસીના પૂર્વ ચેરમેન અને પ્રોડ્યુસર પહેલા નિહાળણીનું નિધન થઈ ગયું છે। તેઓ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા અને લીવરની સમસ્યાથી પીડાઈ રહ્યા હતા। પહેલા નિહાળણીના નિધનના સમાચારથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર દોડી ગઈ છે। તમામ લોકો ભીની આંખે તેમને વિદાય આપી રહ્યા છે। તેમણે 76 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે। પહેલા નિહાળણીનું નિધન ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે એક મોટી ખોટ છે। સોશિયલ મીડિયા પર ફેન્સ અને બોલિવૂડ સેલિબ્રિટી તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે। અચાનક આવેલા તેમના નિધનના સમાચારથી દરેક વ્યક્તિ સ્તબ્ધ છે। ફેન્સ તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે। પહેલા નિહાળણીએ આંખે રંગીલા રાજા, અંદાજ, તલાશ અને જુલી 2 જેવી ફિલ્મો પ્રોડ્યુસર કરી હતી। મળતી માહિતી અનુસાર આપણે વધુ જણાવી દઈએ કે પહેલા નિહાળણીએ 2015 થી 2017 દરમિયાન સેન્સર બોર્ડના ચેરપર્સન રહ્યા હતા। તેમના કાર્યકાળ દરમિયાન ઘણી ફિલ્મોની સેન્સરશિપ અને સર્ટિફિકેશનને લઈને વિવાદો થયા હતા। પહેલા નિહાળણીએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક મોટી ચર્ચા છેડી હતી। એક પ્રોડ્યુસર તરીકે પહેલા નિહાળણીએ ઘણી કોમર્શિયલ હિન્દી ફિલ્મો બનાવી હતી। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।